ઝળહળતો ચિરાગ હોય અને એ ચિરાગને સંજય દ્રષ્ટિ પ્રાપ્ત થાય, પછી અને સંજય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા ચિરાગ એટલે ચિરાગને સંજય દ્રષ્ટિ પ્રાપ્ત થાય પછી તો આનંદ જ આનંદ હોય. આ ત્રણેય હોદ્દેદારો આનંદ સર, સંજયભાઈ, ચિરાગભાઈ, અને કોઇન્સિડન્સ એ છે કે શાળાના આચાર્ય પણ ચિરાગ છે ને અમારા ડાયટના આચાર્ય પણ દીપક છે. તો આ સરસ ઉપક્રમ સર્જાયો છે ત્યારે માનનીય આપણા છોટાઉદેપુર જિલ્લાના પરમાર સાહેબનો આ કાર્યક્રમમાં જે વાત કરી કે કેટલી વ્યસ્તતા વચ્ચે અને સમજી શકાય એવું છે, તો એ વ્યસ્તતા વચ્ચે પણ વિદ્યાર્થીની લાગણી છે, પોતાના જિલ્લાની લાગણી છે, પોતાના જિલ્લાના શિક્ષકો માટે લાગણી છે અને પોતાના જિલ્લા માટે કંઈક કરવું છે, ત્યારે પછી કોઈ વ્યસ્તતા નડતી નથી. એટલે સર આપણી વચ્ચે આવ્યા છે. તો એ સર આપણી વચ્ચે છે, એમનું માર્ગદર્શન મળ્યું, બહુ લાઘવમાં પણ સરે ઘણું બધું આપણને કીધું છે. તો સરનો આભાર માનું છું. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વતી, આ સંકુલ વતી સંજયભાઈ, આમ તો બધા એસવીએસ જે 3 એસવીએસ છે, એસવીએસના કન્વીનરોને એમ કીધું કે કન્વીનરોને પણ સતત પ્રેરણા આપનાર એવા સંજયભાઈ આપણી સાથે છે. તો એમણે પણ બહુ સરસ વાત કરી, એમનો પણ આ તકે આનંદ સાથે આભાર માનું છું. શાળામાં આમ પગ મૂકીએ અને શાળાનો આખો સંકુલનો અંદાજ આવી જાય. શાળાની પાસે કેમ્પસ હોય, શાળાની પાસે જમીન હોય, એ બધું તો કદાચ હોય, પણ એ જમીન, એ કેમ્પસ આટલું સ્વચ્છ હોય, આટલું ડિસિપ્લિન્ડ હોય, એનો યશ ચિરાગભાઈ અને એમની ટીમને જાય છે. એમના માટે એકવાર તાળી અને પછી આભાર. શાળામાં આવ્યા એટલે સરસ મજાના કુંડાઓમાંથી તુલસીની સુગંધ આવી. મેં કીધું આટલું સરસ પ્રાકૃતિક વાતાવરણ, અને બહુ પ્રભાવિત થયા. આ જ રીતે જે શાળાના કુંડાઓ છે ને એના અંદરથી સુગંધ આવે છે, એવા સરસ સુગંધીદાર 48 સ્પર્ધકો આપણી વચ્ચે છે કે જેની જે સુવાસ લઈને ઝોનમાં અને જિલ્લામાં જવા માટે તત્પર, ઝોનમાં અને રાજ્યમાં જવા માટે તત્પર છે. એ બધા જ બાળકો, બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીને સુગંધીદાર બનાવનાર, પારસમણી બનાવનાર એવા એના શિક્ષકો, આ બધાનો આ તકે આભાર માનું છું. આખા કાર્યક્રમનો સરસ મજાનું આયોજન, કારણ કે જિલ્લાઓમાં ક્યાં કાર્યક્રમ કરવા, આમ એમ લાગે છે કે આવી શાળાઓ બહુ સારા વિકલ્પો છે અને અમને ડાયટને આવી શાળાઓ ગમી જાય ને ચિરાગભાઈ, એટલે અમે પછી છોડતા નથી. એટલે ઘણા બધા કાર્યક્રમો પછી લઈને આવી જાય કે ના બહુ સરસ શાળા છે. તો એટલી સરસ શાળા છે અને એ શાળાને શોધનાર અમારા ડાયટના ડૉક્ટર વિશ્વજીતભાઈ યાદવ, વિશ્વજીત આટલું સરસ નામ છે, જે વિશ્વ પણ જીતે છે ને હૃદય પણ જીતે છે, એવા ડૉક્ટર વિશ્વજીતભાઈ યાદવનો પણ તમામ જે ડાયટ વ્યાખ્યાતાઓ છે, બીજા કાર્યક્રમ સાથે સંચાલન સાથે જોડાય, અને મારા સાથીઓને તો કેમ બોલાય, નિર્ણાયકોને, હવે તો બધા એક મંચના મિત્રો છીએ. તો એ નિર્ણાયકો, આ બધાનો જ આ તકે આભાર માનું છું અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે અમને નિર્ણય આપવામાં પોઝિટિવલી મુશ્કેલી પડે એવું પરફોર્મન્સ કર. પોઝિટિવલી મુશ્કેલી પડે, મુશ્કેલી બંને પ્રકારની હોય, પણ પોઝિટિવલી અમને હકારાત્મક રીતે કોને આમાંથી છોડી દેવા એ અમને મુશ્કેલી પડે એવા સરસ પરફોર્મન્સ આપજો, એવી અમારી શુભેચ્છા. ફરીને આ તકે મને આ અવસરને રળિયામણો બનાવવા માટે, આભાર વિધિ માટે મને જે તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.